ગઈકાલ સાંજે સોસાયટીમાં બધા છોકરા ક્રિકેટ રમતા હતા, તો એ ભાઈને બી ઈચ્છા થઈ, ગયો તો ખરો, એને પરાણે મોકલવો પડ્યો, ગયો નહીં. ત્યાં જઈને બી હજી જોવે છે જવું કે ના જવું. એનું એકચ્યુઅલી એવું છે કે બધા જ બોયઝ મારા ઘરે આવીને રમો, મારા ફ્રેન્ડ્સ મારા ઘરમાં રમે, અમારા ફળિયામાં રમો, હું બહાર ના આવું. પછી એને અમે કેટલું સમજાવીએ છીએ કે એવું ના હોય, આપણે બી જવાનું હોય. એટલે વેરી ગુડ ગાઈઝ, અમારું આજનું ડિનર છે ભેલ. અને આ ભેલમાં શું શું છે ખબર છે? કશું જ નહીં. સેવ મમરા, એક પોટેટો, એક ટમેટો, એક ગ્રીન ચીલી મેં નાખી છે કેમ કે સાદા સેવ મમરા હતા એટલે અંદર કંઈક તો તીખાશ જોઈએ ને, અને કેચઅપ. બસ આટલું જ છે. મેં પહેલી વાર લાઈફમાં ખાધું. યશપાલ બહુ જ ખાય છે આ ભેલ, એમની ફેવરેટ છે. તો એમણે મને કીધું ટેસ્ટ કર, તને બી ભાવશે. અને રિયલમાં મને ભાવ્યું. અને યશપાલ બી અહીંયા ખાય છે. યશપાલના ભેળમાં એક વસ્તુ એડિશન છે, એ છે પેલા તીખા મમરા આવે ને, રેડીમેડ તીખા ગાર્લિકવાળા, આઈ થિંક એ. તો એમને એવું ભાવે છે, મને આવું સાદું ભાવે છે. હેલો એન્ડ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ ગાઈઝ. ટુડે ઇઝ ડે 4 ઓફ માય ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. આજે હું ખાઈ રહી છું પેર. એક પેર કટ કર્યું છે ને એક લઈને આવી છું કેમ કે આજે હું એકલી જ ખાઈ રહી છું. તો એક જ કટ કર્યું પહેલાં. જો હજી એવું લાગશે એક ખાધા પછી કે હજી ખાવું છે તો બીજું કટ કરીશ, નહીં તો નહીં. જોઈએ કેટલા દિવસ ચાલે છે. અને વંશો ઓફિસ ગયો છે, એના બધા ટોયઝ ને એવું જોઈને એટલો યાદ આવે છે ને. પાછળ પણ માટીમાં રમતો હોય એટલે માટીમાં એના ટોયઝ પડ્યા હોય તો એ બધું જોઈને બહુ યાદ આવે. હમણાં આવી જશે 12 વાગે. અત્યારે થયા છે 10:40. આજે મેં એકચ્યુઅલી વહેલા ખાઈ લીધું કેમ કે મને ભૂખ લાગી હતી. રાત્રે ખાલી ભેળ જ ખાધી હતી એટલે તો ખાઈ લીધું. ઇટ્સ ઓકે. આપણે કંઈ એવું હાર્ડ એન્ડ એવું એકદમ નથી કરવું. જેટલું થાય એટલું કરવાનું, ના થાય તો ખાઈ લેવાનું બિંદાસ. કંઈ ઓવરવેટ તો હું છું નહીં, જેટલું છે બરાબર જ છે. બટ સ્ટીલ થોડું ફિટ રહેવા માટે કરવું જરૂરી છે. હવે ઘરે છું તો ઘરે તો કામ કરીને તરત બેસી જવાનું, સૂઈ જ જવાનું. એટલે એમ થાય કે થોડુંક કરીએ તો મેન્ટેન રહે, નહીં તો એકદમથી વધી જશે પછી કશું થશે નહીં. સો એ વાત છે. ઓકે ગાઈઝ, તો આજે બનાવવાનું છે લંચમાં વડી બટેકાનું શાક, રોટલી ને યલો રાઈસ. તો વોટ ઇઝ વડી? યુ ગાઈઝ નો દેટ? એકચ્યુઅલી વડી શું હોય, એને સમરમાં બનાવવામાં આવે. જેમાં આપણે બટેકાની કાતરીને આ બધું સમરમાં બનાવીને આખું યર સ્ટોર કરીએ, એવી રીતે વડી પણ કંઈક મગની દાળની બનાવવામાં આવે ને એને આખું યર સ્ટોર કરી શકાય. મેં કોઈ દિવસ નથી બનાવી, મારા આવ્યા પછી મમ્મીએ બનાવી નથી એટલે મને આઈડિયા નથી કેવી રીતે બને. બટ હું બતાવીશ ને. એનું શાક ટેસ્ટી હોય એટલે આજે એ બનાવવાનું છે. તો એ તો આપણને આવડશે નહીં એટલે આપણે બનાવીશું રોટલી અને યલો રાઈસ. ગાઈઝ, આ છે વડી. જો આને વડી કહેવાય. આમાં બહુ બધું વસ્તુ નાખીને બનાવ્યું હોય. જોઈએ આજે શાક બને એટલે તમને બતાવું. ઓકે ગાઈઝ, આજે યશપાલ છે નહીં તો વંશુને લેવાનો વારો મારો આવ્યો છે. તો લેટ સી. ચલો લઈ આવીએ આજે એને. તો કંઈક આવું લાગે ગાઈઝ વડીનું શાક. અને હું સાથે દહીં ખાઉં છું ને આમાં સ્વીટ ના હોય એટલે ગોળ લીધો છે. ઓકે ગાઈઝ, તો હું આજે બનાવું છું પાસ્તા અને વંશુ મને હેલ્પ કરે છે ગાર્લિક ફોલી આપવામાં. વંશુ હેલ્પ કરે છે ને? કેવી રીતે હેલ્પ કરે છે બતાય. ચપ્પુથી ના કરાય, વાગી જાય બેટા. માનતો જ નથી. બોલો, એને આવું જ બધું કરવું હોય છે. બસ જો વાગ્યું ને. અને અહીંયા બની રહ્યા છે પાસ્તા, બોઇલ થઈ રહ્યા છે. અને અહીંયા અનિયન ગાર્લિક. પાસ્તા ખાલી બનશે વંશુ માટે
કેમ કે હું ને યશપાલ તો ભેળ ખાવાના છીએ કાલની જેમ, કેમ કે અમને ભેળ મજા પડી ગઈ, તો હું ને યશપાલ ભેળ ખાવાના. હવે જોઈએ કેટલા દિવસ ભેળ ચાલે છે. અને વંશુ પાસ્તા કરતો હતો, એને પાસ્તા બનાવી દીધા. અને ગાઈસ પાસ્તા સૂજીના છે, મેંદાના નથી. સો એને અમે સૂજીના જ ખવડાવીએ છીએ. અને આજે પણ બપોરે નથી સૂતો, એટલે આજે પણ અમારી ટેકનિક અપનાવવી પડશે. ખાઈને સીધું એને એક ડ્રાઈવ પર લઈ જઈશું અને પછી તરત જ સૂઈ જશે. આઈ વિલ શો યુ ટુડે ગાઈસ, કેવો સૂઈ જાય. બાવના પાસ્તા રેડી છે અને હવે બાવ ખાશે. બાવ ફૂકમાં ગરમ છે. કેવા બન્યા બેટા? બોલતોય નથી મોબાઈલ જોવામાં. કેવા બન્યા? ટેસ્ટી. હા આમ જો ટેસ્ટી બન્યા. ओके मामा को हेल्प कर रहा है. આગળ પાછળ આપી. ઓકે આજે વાસણવાળા બેન નતા આવવાના, એટલે વંશોએ ડિસાઈડ કર્યું કે હું મમ્માને હેલ્પ કરીશ. ગાઈઝ આજે હવે આટો મરાવા જવાશે નહીં, કેમ કે બહાર વરસાદ ફૂલ આવે છે. અને પછી યશપાલ આજે આખો દિવસ બહાર હતા, મતલબ કામથી, તો એ પણ બહુ થાકી ગયા છે. એટલે આટો મરાવા નહીં જવાય, તો વંશુને અહીંયા સલાઈ દઈશું. સુઈ જઈશ ને બેટા? એની પહેલાં એને દૂધ પીવું છે, તો ચલો હું દૂધ લઈ આવું. અને તમને આ મારો બ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી કહેજો. જો સારો લાગ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જલ્દી મળીએ નવા બ્લોગમાં. જલ્દી મતલબ કાલે મળીએ નવા બ્લોગમાં. અને કાલે એક સ્પેશિયલ ડે છે, તમે કાલના વ્લોગનું પ્લીઝ વેઇટ કરજો, કેમ કે કાલે હું ક્યાંક જવાની છું. અને શેની માટે જવાની છું એ તમને કાલે જ કહીશ. સો ત્યાં સુધી till then like this vlog and help us grow. Bye bye. Thank you for watching.